હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ભરેલો સરગવો, સરગવાના રવૈયા। તો તે કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું। સરગવાના રવૈયા એટલે ભરેલા સરગવાનું શાક। તો તેના માટે આપણે આવી જાડી સરગવાની સિંગ લેવાની। આવી જાડી જાડી હોય ને તો સરસ બનશે ને એને આવી રીતે વચ્ચેથી કાપો કરી દેવાનો। કાપો કરીને આ બી હોય ને, આ બીના ભાગ બધા બી મોટા હોય ને એ કાઢી લેવાના। આવા જેટલા મોટા મોટા હોય એ આવી રીતે કાઢી લેવાના। બી બધા કાઢી લઈશું આવા મોટા મોટા। ને તમે રાખવા હોય, તમારે ભાવતા હોય તો રાખવાના। આ બી કાઢી અને પછી આપણે જે ઓલું કરીએ ને, સ્ટફિંગ બનાવીએ ને, એની અંદર એ બી નાખી દેવાના ને આવી રીતે ચમચીની મદદથી કાઢી લેવાના। આમાં બહુ છે નહીં, બહુ નથી જ આમાં। આવી રીતે કાઢી લેવાના। કોઈમાં હોય ને તો જો આ ધોઈને લીધી છે મેં। આવી રીતે બધામાં કાઢી લેવાના ને પછી એને ફેંકવાના નથી। તો એવી રીતે આપણે બધા તૈયાર કરી લઈશું। આપણે તેમાં ભરવા માટે 2 થી 3 લીલા મરચાં લીધા છે મેં, 1 આદુનો ટુકડો લીધો છે ને 2 થી 3 ચમચી ધાણા લીધા છે ને 8 થી 10 લીમડાના પાન છે। અને જે આપણે આ કાઢી નાખ્યું હોય ને, બીનો ભાગ જે સરગવામાંથી કાઢી નાખ્યો ને એ પણ આમાં નાખી દેવાનો। તો એ બધી વસ્તુ નાખી અને આપણે ને જેટલું આપણે મીઠું જોઈને એમાં ભરવા માટે એ બધું મીઠું આમાં જ નાખી દેવાનું ટેસ્ટ મુજબ। બધા મસાલા આપણે એમાં જ કરી લેવાના છે। અડધી ચમચી આપણે ગરમ મસાલો લઈશું, અડધી ચમચી હળદર લઈશું, ચપટી આપણે આખું જીરું લઈશું, ત્રણ આપણે લીલા મરચાં મોરા નાખ્યા હતા ને 1 ચમચી આપણે લાલ મરચું લઈશું। એ લસણવાળું છે। જો તમે લસણવાળું મરચું ન નાખ્યું હોય તો કોરું મરચું નાખવાનું અને લસણ નાખવાનું, આખું લસણ। હવે આ બધું આપણે ક્રશ કરી લઈશું મિક્સરમાં। આવું બધું વાટવાનું મસાલો। હવે આમાં આપણે ચણાનો લોટ નાખવાનો। સરગવાનું શાક હોય એમાં ચણાનો લોટ વધારે હોય। આપણે 3 ચમચી ચણાનો લોટ લઈશું। મોટી આપણે 3 ચમચી ચણાનો લોટ લીધો છે। ને 1 ઝીણકી ચમચી, નાની ચમચી આપણે કોપરાનું છીણ લઈશું ને અડધા લીંબુનો આપણે રસ લઈશું। જે અડધું લીંબુ લીધું આપણે। એક ચપટી જેટલી ખાંડ લઈશું, થોડીક જ। ને અડધી ચમચી તેલ લઈશું।
હવે આ બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું. જો ઓલો મસાલો વાઈટ હોય ને એમાં જ આપણો લોટ બંધાઈ જાય. ને તેલ નાખ્યું હોય આપણે, થોડુંક લીંબુ નાખ્યું હોય, એટલે આપણે પાણી નાખવાની જરૂર ન પડે. સરખી રીતે બધું મિક્સ કરી લઈશું. મસાલો આપણે બધો મિક્સ કરી લીધો મસ્ત જો આવી રીતના. હવે એટલો હાથમાં લેવાનો મસાલો, એને આવી રીતે આવું બનાવવાનું, લાંબુ લાંબુ લાકડી જેવું આવી રીતના. આપણી સરગવાની સીંગ લેવાની, એમાં વચ્ચે આવી રીતે મૂકી દેવાનું. આવી રીતના આપણે બધી તૈયાર કરીએ. આમાં બહુ વાર લાગે, પણ લાગે બહુ મસ્ત શાક. ને આ સ્ટોપ નીકળશે પણ નહીં. આનો અંદર સુધી ટેસ્ટ રહે. પહેલાં આવું બધું તૈયાર કરી લઈ લાકડી જેવું. 2 જણ હોય ને તો ફટાફટ શાક થાય. સરગવો બધો ભરી લીધેલો છે જો આવી રીતે બધો એક સરખો ભરાઈ ગયો છે. હવે એને આપણે વરાળે બાફવા મૂકી દઈશું. આ ઢોકરિયું મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું. હવે ઢોકરિયામાં આવી રીતે ગોઠવી દઈશું. જે ભરેલો ભાગ હોય ને આવી રીતે ઉપર રાખવાનો. એમાં ટાઈમ વધારે જાય એટલે આરામથી કરવું પડે આને. વધારે હોય તો તમે આમ ઉપરા ઉપરી પણ મૂકી શકો. એવું નહીં કે ઉપર નહીં મુકાય, ઉપર પણ મૂકી શકાય આવી રીતના. હવે એને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે થવા દઈશું. આપણે સરગવો સ્ટીમ કરવા મૂક્યો તો હવે આપણે જોઈ લઈશું કે થઈ ગયું કે નહીં. સરગવો મસ્ત આપણો બફાઈ ગયો છે. જો એને કલર જ ચેન્જ થઈ જાય એટલે ખ્યાલ આવી જાય. મસ્ત થઈ ગયું બધું. હવે એના માટે આપણે એક વઘાર તૈયાર કરીશું. એક પેન લેશું, એમાં આપણે 3 મોટી ચમચી તેલ લેશું. આમાં તેલ થોડું વધારે જોશે. એમાં અડધી ચમચી રાઈ નાખશું ને અડધી ચમચી જીરું નાખશું. 1 ચપટી હળદર ને ચપટી મરચું. હવે આ સિંગ આમાં નાખી દેવાનું. આ વરાળે બફાયેલું છે ને આ શાકનો ટેસ્ટ અલગ જ હોય કંઈ. હવે એને થોડુંક હલકેથી મિક્સ કરવાનું આવી રીતના. આપણા મસાલા ન બળે એના માટે પાણીનો છંટકાવ કરવાનો. આ પાણી જે મેં આમાં
મસાલો બનાવ્યો હતો ને, મરચું મીઠું વાટ્યું હતું ને, એ મિક્સરના બાઉલમાં થોડુંક ચોઈટું હતું એ જ લઈ લેવાનું ને આવી રીતે ઉપર રેડી દેવાનું, એટલે મસાલો ન બળે આપણો. આવી રીતે આ થોડુંક ચડી જાય. ઉપર થોડુંક ધાણા જીરું નાખી દેવાનું આવી રીતે. ચપટી લાલ મરચું, બસ. હવે એને 5 મિનિટ આવી રીતે મસાલો આમાં તેલમાં થવા દેવાનો, પછી આપણે કાઢી લઈશું. ઢાંકણ ઢાંકી દેવાનું ઉપર ને ગેસ હાવ ધીમું રાખવાનો. હવે આપણે ચેક કરી લઈશું. શાક આપણું મસ્ત ચડી ગયું, તેલ પણ છૂટું પડી ગયું. વચ્ચે એકવાર મેં હલાવ્યું હતું, વચ્ચે એકવાર ચેક કરવાનું, હલાવવાનું એને. હવે આપણે ગેસ બંધ કરી દઈશું ને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આમાં કોઈ આવી રીતે તૂટી પણ જાય એટલે આરામથી હલાવવાનું. તો એ મસાલો તો આમાં હાથે જ જારીએ, એ મસાલો એમાંથી નીકળી ગયો છે એટલે એવું ચાલે, એવું કંઈ નહીં. તૈયાર છે આપણું ભરેલા સરગવાનું શાક. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બેલ આઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહે.